જય આદિવાસી જય જોહાર. જે મહીસાગરના કલેક્ટરે આદિવાસી સમાજ અને દલિત સમાજની એટ્રોસિટી 90% ખોટી હોય છે અને બ્લેકમેલિંગ માટે કરે છે, એના માટેનું આંદોલન 6 ડિસેમ્બરે રાખવામાં આવ્યું હતું. અમે છેલ્લા 2 દિવસથી ખાનપુર તાલુકાના અલગ અલગ ગામોમાં મિટિંગ કરીને લોકોની પ્રતિક્રિયા પણ લીધી હતી, પરંતુ આજે અમારે જ્યારે જે સભા સ્થળે જવાનું હતું, સભા સ્થળે અમને રોકવામાં આવ્યા અને સભા સ્થળ પણ અત્યારે બ્લોક કરવામાં આવ્યું છે. ત્યારે દરેક આદિવાસી સમાજના, દલિત સમાજના, કચડાયેલા વર્ગના જે પણ આપણા લોકો છે, એમને મારી વિનંતી છે કે આપણે સભા સ્થળે ન બેસવા દે તો બીજી જગ્યાએ બેસો, રોડ પર બેસો, પરંતુ આપણી સાથે જે અન્યાય થયો છે, અન્યાયનો બદલો લેવા માટે અને હવે પછી કોઈ કલેક્ટર આપણા સમાજને ખોટી રીતે બદનામ ન કરે એના માટે આપણે આપણું આંદોલન ચાલુ રાખવાનું છે. આજે બાબા સાહેબ આંબેડકરનો નિર્વાણ દિવસ છે, ત્યારે બાબા સાહેબ આંબેડકરના જે બતાવેલા રસ્તા પર અને સંવિધાનને બચાવવા માટે, સંવિધાનને રક્ષણ કરવા માટે આજનું આંદોલન આપણે ચાલુ રાખવાનું છે. જ્યાં પણ જેને ડિટેન કરે ત્યાં બેસી જાઓ, રસ્તા પર ગાડી રોકે તો રસ્તા પર બેસી જાઓ, પરંતુ આપણે આજનું આપણું આંદોલન બતાવવાનું છે. જય આદિવાસી જય જોહાર. આપણી સાથે અત્યારે અનંત પટેલ જોડાયા છે. મહીસાગર જવા માટે નીકળ્યા હતા, પરંતુ પોલીસે તેમને હિરાસતમાં લીધા છે. તેમની સાથે જ વાત કરીએ. અનંતભાઈ, શું કહેશો? તમે મહીસાગર પહોંચો તે પહેલા જ કેમ પોલીસ દ્વારા તમારી અટકાયત કરવામાં આવી? હું મહીસાગરના ખાનપુર તાલુકામાં 2 દિવસથી અહીં જ છું. અહીં નાની મોટી મિટિંગો અમે કરી રહ્યા છે, પરંતુ આજે સવારથી અમે જ્યાં રોકાયા હતા તે સ્થળે પોલીસ દ્વારા મારી અટકાયત કરવામાં આવી છે. મને રોકવામાં આવ્યો છે અને મને રોકીને મેં એમને પૂછ્યું શા માટે રોકવામાં આવ્યો, તો એવું કહેવામાં આવ્યું કે તમને સભા સ્થળની મંજૂરી આપવામાં આવી નથી, એટલા માટે રોકવામાં આવ્યા છે. પરંતુ નેહા દુબે એટલે કે અમને દલિત સમાજ અને આદિવાસી એક્ટની 90% ફરિયાદો ખોટી હોય છે એવી વાત કરી. અમે થોડા દિવસો પહેલા જ ચેતરભાઈની સાથે કલેક્ટર ઓફિસમાં એમને મળવા ગયા. અમને મુલાકાત તો નહીં આપી. અમારે એમની પાસે પુરાવા માંગવા હતા કે તમે અમને 90% નહીં પણ 1-2 પુરાવા આપો જેમાં ખોટી ફરિયાદો હોય અને બ્લેકમેલિંગ માટેની ફરિયાદો હોય, એ અમને આપો, પરંતુ આપી શક્યા નહીં. આદિવાસી સમાજ અને દલિત સમાજનું અપમાન કર્યું છે, એના માટે અમે આજે સંવિધાન સ્વાભિમાન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જે સંવિધાન સ્વાભિમાન કાર્યક્રમમાં બાબા સાહેબ આંબેડકરના નિર્વાણ દિવસે અમને જવા દેવામાં આવતા નથી અને અમે કોઈ પણ હિસાબે સભા સ્થળે જશું. અત્યારે પણ સભા ચાલુ છે. અમે સભામાં જઈને અમારો સૂર પણ પુલાવીશું અને કલેક્ટરના વિરોધમાં ફરિયાદ પણ કરીશું. અનંતભાઈ, સવાલ એ છે કે નેહા કુમારી આજે ત્યાં આગળ કુબેર ડિંડોર સાથે બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાએ ફૂલ ચડાવતા દેખાયા. હા, એ તો હવે એમના પર આવ્યું છે. મારે કુબેરસિંહ ડિંડોરને બી પૂછવું છે અને નેહા કુમારી દુબેને બી પૂછું છું. આટલા વર્ષો દરમિયાન કોઈ દિવસ તમે બાબા સાહેબ આંબેડકરના નિર્વાણ દિવસે કોઈ દિવસ તમે ફુલહાર કરવા માટે ગયા છો? મંત્રીશ્રીને બી પૂછ્યું, અત્યાર સુધી આખા નો નિર્માણ કરવામાં આવી છે અથવા એમને ઉજવણી નહીં પરંતુ એમને શ્રદ્ધા સુમનના ફૂલ ચડાવવામાં આવ્યા છે. જો એવું નથી આવ્યા તો મારે વિષય છે એમાં પણ આપણા આદિવાસી સમાજના અને દલિત સમાજના બાળકોએ શાળાનો બહિષ્કાર કર્યો છે. થોડા દિવસો અગાડી લગભગ 42 જેટલી શાળાના એસએનસીએ રાજીનામું શિક્ષણ કેમ અનંતભાઈ, પણ હવે પછીની તમારા લોકોની રણનીતિ શું રહેશે? અમે આજે કોઈ પણ હિસાબે સભા સંબોધીશું અને નેહા કુમારીને અહીંથી કેમ ન કાઢવામાં આવે અને એના પર કેમ કાયદેસરના પગલા લેવામાં ન આવે એના માટે અમે આગળ અમારું આંદોલન ચાલુ રાખીશું. પણ સરકારે તો એની વિરુદ્ધમાં એસટી-એસસી કમિશને ડીજી પાસે રિપોર્ટ માંગી લીધો છે. 15 દિવસની અંદર રિપોર્ટ પણ રજૂ કરવાની વાત છે. સરકારે નથી માંગ્યો, અમે સરકારમાં લખ્યું, ત્યારબાદ સરકારે દિલ્હીથી માંગ્યો. હવે એ જ રિપોર્ટ અહીંની સરકારને પણ અમે કહીએ છીએ તમે પણ રિપોર્ટ માંગો અને અમે લોકોની સાથે રહીને એમની પાસે જવાબ માંગીશું કઈ જગ્યાએ અમે ખોટા છે. બિલકુલ અનંતભાઈ, અમારી સાથે જોડાવા માટે આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.